हाय सर। સર તમારો અવાજ નહીં આવતો. सर તમારો અવાજ નહીં આવતો. બોલો હવે આવે છે બેટા બાળકો? હવે આવે છે? હા સર આવે છે. હા ક્લિયર આવે છે ને? કઈ ડિસ્ટર્બન્સ નહીં ને બેટા? હા ક્લિયર આવે છે સર. ઓકે, તો આપણે ગયા વખતે જે ચર્ચા કરેલી તે કે જાહેર આવક એટલે રાજ્યની આવક, સરકારની આવક, એના ઘણા બધા સ્ત્રોતો છે. જેમ કે સરકારના જે કંઈ પણ જાહેર સાહસો છે એ જાહેર સાહસોએ પ્રાપ્ત કરેલો નફો છે. સરકાર દ્વારા વિવિધ પ્રકારના કરવેરા નાખવામાં આવે છે, તે કરવેરાની આવક. એ જ રીતે સરકાર દ્વારા આંતરિક અને બાહ્ય જે દેવું ઊભું કરવામાં આવે છે એ દેવું પણ દેવા દ્વારા પણ સરકાર પોતાની આવક ઊભી કરી શકે છે. અલગ અલગ પ્રકારના જે કંઈ પણ બોન્ડ છે, જામીનગીરીઓ છે, નાણાકીય જામીનગીરીઓ છે, સરકાર બહાર પાડી અને આવક પ્રાપ્ત કરી શકે છે. સરકારની અલગ અલગ જે યોજનાઓ છે, નાની બચત યોજનાઓ છે, એના દ્વારા પણ સરકાર આવક ઊભી કરી શકે છે. એ જ રીતે સરકાર દ્વારા લેવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી છે, જકાત છે, આયાત જકાત છે, ઓક્ટ્રોય છે, કસ્ટમ્સ ડ્યુટી છે, ફી છે, દંડ છે, પેનલ્ટી છે, આ બધી આપણે એમ કહીએ કે સરકારનો જ્યારે આપણે એમ કહીએ કે ખર્ચ એ આવક કરતા વધી જાય તો તેવા સંજોગોમાં જે ખાધ ઊભી થાય એ ખાધને પૂરવા માટે સરકાર નવી ચલણી નોટો પણ બહાર પાડી શકે છે. એટલે નવા ચલણી નાણાંનું પણ સર્જન કરીને એ નાણું મેળવી શકે છે. તો જાહેર આવકના આ રીતે ઘણા બધા સ્ત્રોત છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જ્યારે ખાદ્ય પુરવણીનો સહારો લે છે, ડેફિસિટ ફાઇનાન્સિંગનો સહારો લે છે, ત્યારે આપણી જે ન્યૂનતમ અનામત પદ્ધતિ છે એ અન્વયે આપણને ખબર છે કે નવા ચલણી નાણાંના સર્જનની પાછળ અમુક પ્રકારનું પીઠબળ રાખવાનું હોય છે. અને પછી સરકાર ઈચ્છે તેટલું નવું નાણું, નવી ચલણી નોટો, નવા ચલણી સિક્કાઓ એ છાપી શકે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ ખાદ્ય પુરવણીનો જે સહારો છે તે સરકારે બહુ વિવેક રીતે લેવો પડે. તો અતિશય ચલણી નાણાંનું છાપવામાં આવે
તો લોકોની નાણાકીય આવક વધતા અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય, એટલી ઝડપથી પુરવઠો આવતો નથી. પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાવ સપાટી ઉત્તરોત્તર વધે છે, જેને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે સરકાર એ અલગ અલગ રીતે આ રીતે આવક પ્રાપ્ત કરી શકે છે. પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું તે પ્રમાણે કે આપણા અભ્યાસક્રમમાં માત્ર કરવેરા છે, કર છે, ટેક્સેશન છે, ટેક્સ છે, જેને આપણે વેરો પણ કહીએ છીએ, અને ગયા પીરિયડમાં એની આપણે ખૂબ સરસ ચર્ચા કરેલી છે કે કર એટલે લોકો પાસેથી, પ્રજા પાસેથી રાજ્યને મળતી રકમ કે જે આપવી ફરજિયાત છે, અનિવાર્ય છે, જેના બદલામાં કર ભરનારને રાજ્ય તરફથી, સરકાર તરફથી વ્યક્તિગત કોઈ પણ પ્રત્યક્ષ સેવા કે બદલો મળતો નથી. એટલે ડાલ્ટન પોતાના શબ્દોમાં કહે છે તે પ્રમાણે કે કર એટલે જેમાં વિનિમયનો એટલે કે આપલેનો, એક્સચેન્જનો અભાવ હોય એવી એક અનિવાર્ય રીતે આપવાની રકમ. એના લક્ષણો પણ આપણે લાસ્ટ પીરિયડમાં બાળકો જોઈ ગયા છે. પછી આપણે એની પણ ચર્ચા ગયા પીરિયડમાં કરી ગયેલા હતા કે કર આકારણીના સિદ્ધાંતો. તો કર આકારણીના સિદ્ધાંતો આપણને ખબર છે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ રાજ્યના કાર્યોમાં, સરકારના કાર્યોમાં સતત વધારો થતો જાય છે. આજે એવી એક પણ પ્રવૃત્તિ નથી કે જેમાં સરકારનો હસ્તક્ષેપ નથી. એ સંરક્ષણ હોય, કેળવણી હોય, માળખાગત સુવિધા હોય, કે ખેતીવાડી છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, સેવા ક્ષેત્રનો વિકાસ હોય, કે જાહેર આરોગ્યને લગતી બાબત હોય, સરકારના જે કાર્યો છે એ દિન પ્રતિદિન આપણે ખબર છે તે પ્રમાણે કે સતત વધતા જાય છે. તો તેવા સંજોગોમાં આપણને ખબર છે કે સરકારને આવકની વધારે જરૂરિયાત પડે, કારણ કે સરકાર જાહેર ખર્ચ દ્વારા જે કંઈ પણ આપણે એમ કહીએ કે આવક પ્રાપ્ત કરે છે એનો ખર્ચ કરે છે અલગ અલગ સ્ત્રોતો દ્વારા, અને એ રીતે કલ્યાણલક્ષી જે કંઈ પણ ધ્યેયો છે એ પરિપૂર્ણ કરે છે. હા, પણ એટલું પણ ચોક્કસ છે કે જ્યારે સરકાર પોતાના જે કલ્યાણલક્ષી ઉદ્દેશો છે એ ઉદ્દેશોને પાર પાડવામાં અર્થતંત્ર પર થાય છે, અર્થતંત્રના ખાનગી ક્ષેત્ર પર થાય છે, અર્થતંત્રની આવક પર થાય છે, અર્થતંત્રની રોજગારી પર થાય છે, અર્થતંત્રની આપણે કહીએ કે ઉત્પાદકતા પર અસર થાય છે. તો આપણે એમ કહીએ કે જાહેર આવક જ્યારે પણ સરકાર ઊભી કરે છે તો એની જાહેર આવક ઊભી કરે છે એટલે સરકારની આવક એ લોકોનો ખર્ચ છે. તો લોકોનો ખર્ચ, લોકોના ખિસ્સામાંથી જ્યારે નાણાં ઊભા થાય છે, નાણાં જાય છે જ્યારે સરકાર તરફ, એટલે કે ખરીદ શક્તિનું જ્યારે લોકો પાસેથી સરકાર પાસેનું જે હસ્તાંતરણ છે એ આપણે એમ કહીએ કે એ લોકોમાં અસંતોષ, ત્યાગની ભાવના ઊભી કરે છે. આપણે એમ કહીએ કે સારામાં સારી સરકાર દ્વારા જે આવક પ્રાપ્ત કરવાની, જાહેર આવક પ્રાપ્ત કરવાની, અથવા તો આપણે એમ કહીએ કે એમાં પણ મુખ્ય આપણને ખબર છે કે કરવેરા એ મુખ્ય આવકનું સાધન છે. તો સરકાર જ્યારે જાહેર આવકના અન્ય સ્ત્રોતો કે કરવેરા નાખે છે ત્યારે લોકો પર એનો બોજો, લોકો પર એનો ઓછામાં ઓછો ત્યાગ પડે એ રીતે આપણે એમ કહીએ કે કર આકારણી કરવી જોઈએ. કર આકારણી આપણે એમ કહીએ કે લોકો પર અલગ અલગ વર્ગો પર અલગ અલગ રીતે નાખવી જોઈએ. એક ઉત્તમ વ્યવસ્થા સરકારે પ્રસ્થાપિત કરવી જોઈએ. આ ઉત્તમ કર વ્યવસ્થા કઈ રીતે આપણે કહીએ કે સાકાર થાય, એના માટે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં ખાસ કરીને એડમ સ્મિથે અલગ અલગ કર આકારણીના સિદ્ધાંતો આપેલા છે. આપણે ગયા પીરિયડમાં ખૂબ સરસ ચર્ચા કરી ગયા છે. પહેલો સિદ્ધાંત આપણને સમાનતાનો સિદ્ધાંત કહીએ છીએ, બીજો સિદ્ધાંત છે આપણે નિશ્ચિતતાનો સિદ્ધાંત કહીએ છીએ, ત્રીજો સિદ્ધાંત આપણે સુગમતાનો સિદ્ધાંત કહીએ છીએ, ચોથા સિદ્ધાંતને આપણે
કરકસરનો સિદ્ધાંત કહીએ છીએ કે જે આ 4 સિદ્ધાંતો એડમ સ્મિથે આપેલા છે. પાંચમો જે સિદ્ધાંત છે જેને આપણે ઉત્પાદકતાનો સિદ્ધાંત કહીએ છીએ કે જે એડમ સ્મિથે નથી આપ્યો પણ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ વિચારકોએ સંશોધકોએ આપેલો આ સિદ્ધાંત છે. એ જ રીતે છઠ્ઠો સિદ્ધાંત કર આકારણીનો એ છે સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત. સાતમો સિદ્ધાંત છે પરિવર્તનશીલતાનો સિદ્ધાંત. આઠમો સિદ્ધાંત છે વિવિધતાનો સિદ્ધાંત. અને પછી આપણે જોયું તે પ્રમાણે કે હિગ્સે કેટલાક સૂચનો કરેલા છે એની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા. ઓકે, તો આજે આપણો જે મુખ્ય ચર્ચાનો વિષય છે એ છે કરવેરાના પ્રકાર, ટાઈપ્સ ઓફ ટેક્સ. કરના પ્રકારો કહીએ, કરવેરાના પ્રકારો કહીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એના મુખ્યત્વે 3 પ્રકારો પાડવામાં આવે છે. મુખ્યત્વે બેઝિકલી જે બ્રોડલી આપણે જોઈએ તો પહેલો જે પ્રકાર છે તેને આપણે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા કહીએ છીએ, જેને બીજું નામ પણ આપણે ઓળખાવી શકીએ. પ્રત્યક્ષ કરવેરા, સીધા કરવેરા, ડાયરેક્ટ ટેક્સીસ ઇંગ્લિશમાં જો કહેવું હોય તો, અને પરોક્ષ કરવેરા કે જેને આપણે અપ્રત્યક્ષ કરવેરા તરીકે પણ ઓળખાવી શકીએ. એને આપણે આડકતરા કરવેરા તરીકે પણ ઓળખાવી શકીએ. એને આપણે ઇનડાયરેક્ટ ટેક્સીસ ઇંગ્લિશમાં જો કહેવું હોય તો કહી શકીએ. તો આ પહેલો બેઝિક પ્રકાર છે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. ઓકે, બીજો જે પ્રકાર છે એ છે પ્રમાણસર અથવા તો સપ્રમાણ કરવેરા, જેને આપણે પ્રપોર્શનલ કહીએ છીએ, પ્રપોર્શનલ ટેક્સ. બીજા છે વર્ધમાન અથવા તો એને આપણે પ્રગતિશીલ કરવેરા કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં જો કેવું હોય તો પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ. અને ત્રીજા જે છે તેને આપણે હિર્યમાન કરવેરા કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો રિગ્રેસિવ ટેક્સીસ કહીએ છીએ. તો આ બીજો પ્રકાર. પહેલો પ્રકાર મેં કીધું તેમ કે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા. બીજું પ્રમાણસરના અથવા તો સપ્રમાણ, પ્રગતિશીલ, વર્ધમાન અને હિર્યમાન કરવેરા. અને ત્રીજો જે પ્રકાર છે ને બેઝિકલી એ છે વજન, વસ્તુના વજનને આધારે લેવાતા કરવેરા. કે દાખલા તરીકે કોલસો છે અથવા તો કાચું લોખંડ છે એ જમીનમાંથી કાઢવામાં આવે અથવા તો તળાવમાંથી અથવા તો નદીમાંથી રેતી કાઢવામાં આવે તો એના ટન પર એના પર વેરા લેવામાં આવે, તો તેને આપણે વજન પર લેવાતા કરવેરા કહીએ. કેટલાક આપણે કહીએ કે કદ પર લેવાતા કરવેરા, એની સાઈઝ પર લેવામાં આવે. માઇક કોનું ચાલે છે બેટા? માઇક બંધ કર બેટા, માઇક બંધ કરો. કોનું ચાલે છે? અવાજ સંભળાય છે ને કમ્પ્લીટ? માઇક ઓન કરીને મને જવાબ આપો, અવાજ સંભળાય છે? હા 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 સંભળાય છે, સંભળાય છે. હા ના, કારણ કે પછી આ શું છે કે ના સંભળાતું હોય તો પછી હું એકલો બોલ્યા કરું એવું લાગે મને. ઓકે, ચાલો આપણે ત્રીજો જે પ્રકાર છે કરવેરાનો એ છે વજન છે, કદ છે, સંખ્યા છે વગેરેના આધારે લેવામાં આવતા કરવેરા. સંખ્યા એટલે સંખ્યા પણ આપણને ખબર છે ઘણી વખત કે કાપડ પર જયારે કાપડ વણાતું હોય તો તેના પર આપણે એમ કહીએ કે મીટર દીઠ કરવેરા નાખવામાં આવે કે ભાઈ 1000 મીટરનું કાપડ હોય તો તેના 10 પૈસા પ્રમાણે કરવેરા નાખવામાં. તો આપણે એમ કહીએ કે વજન, કદ, સંખ્યા વગેરેના આધારે લેવામાં આવતા કરવેરા. અને એમાં જ પાછો પેટા પ્રકાર છે વસ્તુના મૂલ્યને આધારે લે. તેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્પેસિફિક ટેક્સ, કઈ વિશિષ્ટ પ્રકાર, ચોક્કસ પ્રકારના. અને બીજા કહીએ છીએ આપણે એડવર્લમ ટેક્સીસ. ઓકે, તો પરીક્ષામાં એમસીક્યુ બની શકે સરસ કે કરવેરાના કેટલા પ્રકારો છે, નીચે પૈકી કયો પ્રકાર કરવેરા દર્શાવતો નથી. બરાબર, કરવેરાના પ્રકાર કેટલા છે બ્રોડલી એ રીતે પૂછે તમને. આ 3 મેં સ્ક્રીન પર જે બતાવ્યું છે એ 3 એમસીક્યુ આપે ને પછી ઉપર લખે ઉપરના તમામ. ઓકે, પછી આપણે આગળ જઈએ વ્યક્તિગત. ઓકે, તો પહેલું જે છે તેને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ કરવેરા.
જેને આપણે કહીએ છીએ સીધા કરવેરા. ઓકે, એને આપણે શું કહીએ છીએ? પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા વિશે આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રાજ્ય શબ્દ મેં કીધું તેમ કે જ્યારે પણ હું બોલું છું ત્યારે કેન્દ્ર સરકારનો સમાવેશ થાય છે. ઘણી વખત આપણે એને વિશિષ્ટ સ્વરૂપમાં રાજ્ય સરકારના સંદર્ભમાં પણ ઉપયોગ કરીએ છીએ, પણ અર્થશાસ્ત્રમાં મેં કીધું તેમ કે રાજ્ય આવે એટલે કેન્દ્રના સંદર્ભમાં એ શબ્દનો ઉલ્લેખ થાય. તો સામાન્ય રીતે સરકાર દ્વારા, રાજ્ય દ્વારા જે વ્યક્તિ ઉપર કર નાખવામાં આવ્યો હોય અને તે જ વ્યક્તિ જો એની ચૂકવણી કરે અને એનો જે બોજ છે એ કરનો, તે કરવેરાના બોજનું વિવર્તન જ્યારે અન્ય વ્યક્તિ પર પરિવર્તિત કરી શકાતું ન હોય તો તેવા કરવેરાને પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. જો બાળકો ક્લિયર કટ, રાજ્યએ કે સરકારે જે વ્યક્તિ ઉપર કર નાખવામાં આવેલો હોય અને તે જ વ્યક્તિ તેનો પ્રત્યક્ષ નાણાકીય બોજ ચૂકવતો હોય, એટલે કે સરકારે જે વ્યક્તિ પર કર નાખેલો છે એ જ કર એ પોતે ભરતો હોય, એનો બોજ પણ પોતે ઉઠાવતો હોય, એ કરનો બોજ અન્ય વ્યક્તિ પર વિવર્તિત કરી શકાતો ન હોય, વિવર્તન શક્ય ન હોય, તેવા કરને પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. એને આપણે સીધા કરવેરા, સીધા શબ્દ પણ ઉપયોગ કરી શકાય, સીધા, ડાયરેક્ટ ટેક્સ, સીધા કરવેરા તરીકે પણ ઓળખાવી શકીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરમાં સરકારના જે કંઈ પણ લો અને રેગ્યુલેશન્સ છે, કાયદા છે, એ કાયદા દ્વારા જેના પર કર નાખવામાં આવેલો છે તે જ વ્યક્તિ કરનો બોજ સહન કરે એવું સરકાર દ્વારા માની અને પછી કર નાખવામાં આવે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કરવેરાની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એ રીતે આપી શકીએ કે જે કરવેરામાં કરાઘાત અને કર સંપાત, કરાઘાત એટલે સરકારે જેના પર નાખેલો છે તે, કરાઘાત અને કર સંપાત એટલે જે પોતાના ખિસ્સામાંથી જે નાણું જાય છે તે છેલ્લે એનો પ્રત્યક્ષ વાસ્તવિક નાણાકીય બોજો જે પોતે ઉઠાવે છે તે જ વ્યક્તિ. એટલે જયારે આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ કર, સીધા કર એટલે એવા કર કે જેમાં કરાઘાત અને કર સંપાત એક જ વ્યક્તિ પર પડે છે. તો હવે કયા કયા કર છે? આપણે જે પ્રત્યક્ષ કરવેરા છે, આપણું જે ભારતનું, દાખલા તરીકે ભારતનું કરવેરા માળખું છે, પ્રત્યક્ષ કર દરેક દેશોના કરવેરા માળખામાં હોય, એ અમેરિકા હોય, જર્મની હોય, ઇંગ્લેન્ડ હોય, ફ્રાન્સ હોય કે ભારત હોય. તો હવે પ્રત્યક્ષ કરવેરા જે છે એમાં કયા કયા કરવેરાનો સમાવેશ થાય છે? તો કે પહેલું છે આપણે જેને આવકવેરો કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ. તો આપણે જોયું તે પ્રમાણે કે દેશની સુરક્ષા હેઠળ જે વ્યક્તિ જે આવક કમાય, જેટલી વધારે કમાય એને આવકવેરો વધારે ભરવાનો, જેટલી ઓછી કમાય એટલો આવકવેરો ઓછો ભરવાનો. તો સરકાર દ્વારા જ્યારે ઇન્કમ ટેક્સ નાખવામાં આવે છે, આવકવેરો નાખવામાં આવે છે, તો જે વ્યક્તિ પણ નાખવામાં આવે છે એ જ વ્યક્તિ એનો બોજો ઉઠાવે છે, એ જ વ્યક્તિ એનો ભરે છે. એ અન્ય પર આપણે એમ કહીએ કે ખસેડી શકતો નથી. એ જ રીતે જેને આપણે મિલકત વેરો કહીએ છીએ, જેને આપણે સંપત્તિ ટેક્સ કહીએ છીએ, જેને વેલ્થ ટેક્સ કહીએ છીએ. તો કે સંપત્તિ વેરો પણ જે સંપત્તિનો માલિક છે એ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ છે એના પર જ નાખવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંપત્તિ ધરાવનાર વ્યક્તિ છે એનો બોજો જે આપણે એમ કહીએ એ અન્ય વ્યક્તિ પર ખસેડી શકાતો નથી. એટલે ઇન્કમ ટેક્સ જેને આપણે આવકવેરો કહીએ છીએ, વેલ્થ ટેક્સ જેને આપણે પ્રોપર્ટી ટેક્સ પણ કહીએ છીએ, સંપત્તિ વેરો કહીએ છીએ, મિલકત વેરો કહીએ છીએ, એ જ રીતે બક્ષિસ વેરો, ગિફ્ટ ટેક્સ જેને આપણે કહીએ. ગિફ્ટ ટેક્સ એટલે બક્ષિસ કોઈક વ્યક્તિએ અથવા તો કુટુંબમાં આપણે ઘણી વખત જોઈએ છે કે બહુ મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તો એ લોકો બક્ષિસમાં મોટી હજારો એકર જમીન આપતા હોય, મોટા મોટા એપાર્ટમેન્ટ આપતા હોય, મોટા મોટા કિંમતના બંગલાઓ આપતા હોય. તો આપણે એમ કહીએ કે આવી જે બક્ષિસ મળે છે એ બક્ષિસ પરનો જે વેરો છે કે જે વ્યક્તિને બક્ષિસ મળેલી છે, જે ભેટ મળેલી છે, એના પર એને જાતે ટેક્સ ભરવો પડે. એ જ રીતે બીજો વેરો છે મૂડી લાભ વેરો, જેને આપણે કેપિટલ ગેઇન ટેક્સ કહીએ છીએ. એટલે કે આપણે ખાસ કરીને મોટે ભાગે શેર બજારમાં જોઈએ છે.
અથવા તો ઘણી વખત આપણે ભૌતિક અસ્કયામતો છે, સ્થાવર જંગમ મિલકતો છે, એના પર પણ આપણને ખબર છે કે ધારો કે આપણે કોઈ જમીન સસ્તા ભાવમાં લીધી હોય ને પછી સમય આવીએ ઊંચા ભાવ જતા હોય ત્યારે વેચી નાખીએ, તો આપણી જે કેપિટલ છે એના પર એને લાભ થયેલો છે, એટલે જેટલો વધારે લાભ થયો હોય એટલો કેપિટલ ગેઇન ટેક્સ વધારે ભરવો પડે. એ જ રીતે શેર બજારમાં પણ આપણે જાણીએ છીએ કે જેને આપણે મૂડી બજાર કહીએ છીએ, અને એમાં અલગ અલગ જે જામીનગીરીઓ છે, કંપનીના શેર છે, તેમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ કમાતો હોય અને કેપિટલ ગેઇન એટલે કે મૂડી લાભ પ્રાપ્ત કર્યો હોય તો એના પર કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે. આ કેપિટલ ગેઇન ટેક્સ એ મૂડી લાભ વેરો કે જે વ્યક્તિની મૂડીમાં વધારો થયેલો છે એવી વ્યક્તિ જે ભરતી હોય એટલે એને પણ આપણે પ્રત્યક્ષ વેરો કહીએ છીએ, પ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ, એને સીધા કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયાથી તમે જોઈ શકો છો કે એમસીક્યુ ઘણા બધા એમસીક્યુ બને. તો પહેલો એમસીક્યુ તો એ રીતે બને કે સરકારે જે વ્યક્તિ ઉપર કર નાખ્યો છે એ જ વ્યક્તિ તેની ચૂકવણી કરે અને તેનો બીજો બોજો અન્ય વ્યક્તિ પર વિવર્તિત ન કરી શકે તેને ખાલી જગ્યા કરવેરા કહેવામાં આવે છે. તો તમને 4 કરવેરા નીચે આપી દેવામાં આવે: પરોક્ષ કરવેરા, પ્રત્યક્ષ કરવેરા, મૂલ્યવર્ધિત વેરા, બક્ષિસ વેરો. કોઈ પણ આપણે કહીએ કે 4, તમને 4 ઓપ્શન આપી દેવામાં આવે તો તમને તરત સ્ટ્રાઇક આઉટ જોવી જોઈએ કે આને આપણે પ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ. પછી બીજું સેન્ટેન્સ પણ એવું આપી દેવામાં આવે કે જ્યારે સરકાર દ્વારા, રાજ્ય દ્વારા કર નાખવામાં આવતો હોય ત્યારે કરાઘાત અને કર સંપાત એ એક જ વ્યક્તિ ઉપર પડતો હોય તો તેવા વેરાને કયો વેરો કહેવામાં આવે છે? તમને 4 ઓપ્શન આપી દેવામાં આવે તો 4 ઓપ્શનમાંથી તમને તરત સ્ટ્રાઇક દેવી જોઈએ કે આનો સીધા કરવેરા કહેવામાં આવે. એટલે આપણો સમાનાર્થી શબ્દ પણ તમારે મગજમાં યાદ રાખવો પડે. ઘણી વાર આપણે પેપર સેટર જાણીએ છીએ કે કોઈ પણ પ્રત્યક્ષ શબ્દ નહીં વાપરે પણ સીધા કરવેરા વાપરે. તો તેવા સંજોગોમાં તમને એ પણ સ્ટ્રાઇક થવું જોઈએ કે આ પ્રત્યક્ષ કરવેરા એને જ આપણે સીધા કરવેરા કહીએ છીએ. ઓકે, પછી તમને એવું પણ આપે કે નીચેના વેરાઓ પરથી, ટેક્સ પરથી કયા વેરાનો સમાવેશ પ્રત્યક્ષ કરવેરામાં થતો નથી. તો આપણે જે કંઈ પણ ઉદાહરણ દાખલા તરીકે જોઈએ કે આવક વેરો, સંપત્તિ વેરો, બક્ષી વેરો, મૂડી લાભ વેરો, ગિફ્ટ ટેક્સ, આ બધા જે છે તેમાં એક ઓડ ઓપ્શન મૂકી દે તમને પરોક્ષ કરવેરાનો, જેને આપણે વેચાણ વેરો કહીએ, સેલ ટેક્સ, એ મૂકી દે તો તરત જ તમારે સ્ટ્રાઇક આઉટ થવી જોઈએ કે સેલ ટેક્સ, વેચાણ વેરો એ પ્રત્યક્ષ કરવેરો નથી. ઓકે, ચાલો બીજો આપણે કરવેરો જોઈએ, પરોક્ષ કરવેરા. તો કે પરોક્ષ કર એટલે એવો કર કે જેનો બોજ અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય છે. પરોક્ષ કર એટલે કેવો કર? જેને આપણે આડકતરો કરવેરો કહીએ, ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ. એ કર કેવો છે કે એ કર કે જેનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય છે. એટલે કે પરોક્ષ કરમાં કરાઘાત અને કર સંપાત એ અલગ અલગ વ્યક્તિઓ પર પડે છે. પરોક્ષ કરવેરા કેવા છે તો કે એમાં કરાઘાત અને કર સંપાત એ અલગ અલગ વ્યક્તિઓ છે. સરકાર આપણે જોઈએ છીએ ઘણી વખત કે સરકાર દાખલા તરીકે ઉત્પાદક પેઢી પર કરવેરો નાખે, મોટી મોટી કંપનીઓ પર કરવેરો નાખે. મોટી મોટી કંપનીઓ શું કરે છે? એ કરવેરાનો બોજો જથ્થાબંધ વેપારીઓ પર નાખે, શિફ્ટ કરે, બોજનું વિવર્તન કરે. જથ્થાબંધ વેપારીઓ શું કરે? એક કરબોજ પોતે નહીં ઉઠાવે, પણ એ કરબોજનું પાછું આપણે એમ કહીએ કે વિવર્તન, સ્થળાંતર એ છૂટક વેપારીઓ પર કરે. અને છૂટક વેપારીઓ પર જે બોજો આવે તે બોજો કોના પર અલ્ટિમેટલી શિફ્ટ કરે? તો કે ગ્રાહક વર્ગ પર કરે. તો આપણે એમ કહીએ કે પરોક્ષ કર એ એવો કર છે કે જેનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય. ત્યારે આપણે એમ કહીએ કે પરોક્ષ કરમાં બીજા અર્થમાં જો આપણે જોવું હોય તો કે પરોક્ષ કર એટલે એવો કર કે કરાઘાત અને કર સંપાત એ જુદી જુદી વ્યક્તિઓ પર કરે છે. એટલે સરકાર આપણે એમ કહીએ કે એ વ્યક્તિ પર કરવેરો નાખે પણ એકચ્યુઅલ ભરે છે કોણ? તો કે સી વ્યક્તિ ભરે છે. ઓકે, તો આને આપણે કહીએ છીએ પરોક્ષ કરવેરો. આગળ જઈએ તો આ જે પરોક્ષ કરવેરો છે એમાં સરકાર દ્વારા, કાયદા દ્વારા જે વ્યક્તિ ઉપર ટેક્સ નાખવામાં આવેલો છે એ જ વ્યક્તિ કરનો બોજો અંતે છેવટે ઉઠાવતી નથી. કરનો જે બોજો છે તે અન્ય વ્યક્તિ પર વિવર્તિત કરી નાખવામાં આવે છે.
તો મેં કીધું તેમ દાખલો આપ્યો તે પ્રમાણે કે વસ્તુ ઉપરનો વેરો સરકાર દ્વારા જે વસ્તુ ઉપર વેરા નાખવામાં આવે છે તેમાં એવું છે કે ઉત્પાદકો છે પહેલા સરકારમાં ભરી દે કરની રકમ, પણ પછી એનું સામાન્ય રીતે આ બંને વચ્ચેનો બેઝિકલી ડિફરન્સ કયો છે? તો ડાલ્ટન ખૂબ સરસ રીતે આપણને કહે છે તો કે પ્રત્યક્ષ કર કાયદેસર રીતે જે વ્યક્તિઓ પર નાખવામાં આવેલો હોય છે તેના દ્વારા જ ચૂકવાય છે, જ્યારે પરોક્ષ પરોક્ષ કરનો કેવો છે બોજો? તો કે પરોક્ષ કર એક વ્યક્તિ ઉપર લાદવામાં આવે છે, પરંતુ કર ભરનાર અને બીજી વ્યક્તિ અથવા તો વ્યક્તિઓ, ઘણી વખત ઘણી બધી વ્યક્તિઓ આવી વચ્ચેના જે કરાર છે, કોન્ટ્રાક્ટ છે, કે સોદાઓની હેરફેર કરવાનો જે ઘણી વખત આપણે એમ કહીએ કે સંપૂર્ણ અવકાશ મળી જાય, ઘણી વખત અંશતઃ અવકાશ મળી જાય. એનું કારણ શું? તો કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે. જો માંગ વધુ મૂલ્ય સાપેક્ષ હોય તો આપણે એમ કહી શકીએ તેવા સંજોગોમાં કે કરનો બોજો એ અપૂર્ણ રીતે એ વિવર્તિત કરે, પણ જો મૂલ્ય અનપેક્ષ હોય તો આપણે એમ કહીએ કે કરનો બોજો એ સંપૂર્ણપણે વિવર્તિત કરવાની શક્યતા આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે ખૂબ સરસ રીતે જેએસ મિલ કહે છે, જ્હોન સ્ટુઅર્ટ મિલ જે છે તે એવું આપણને કહે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કર છે એનો જ્યારે આપણે સાચા અર્થમાં મિનિંગ જોઈએ છે ત્યારે મિનિંગ જે કર વસૂલ કરવાનો જે ઇન્ટેન્સ છે, ઈરાદો છે, એને આગળ ધરે છે. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાજ્યનો એ જ વર્ગનો ટેક્સ ભરે તો એવા સંજોગોમાં એ કરને આપણે પ્રત્યક્ષ કર કહી શકીએ. ઓકે, જો બીજી વાત કરીએ આપણે તો કે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વચ્ચેના જે તફાવત છે, વચ્ચે બે વચ્ચેનો જે ડિફરન્સ છે, અને બંને કર જો આપણને ઘણી વખત આપણને સૈદ્ધાંતિક રીતે ભલે આપણે એમ કહીએ કે આપણને એવું દેખાય કે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વચ્ચે ભેદ છે, ઘણી વખત એ તફાવત મટી પણ જતો હોય છે, કારણ કે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વચ્ચેના ભેદનું જે ભાગ વસ્તુની બાબતમાં હોતી નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણી વખત એવું થાય કે કરની રકમ જેટલો સરવાળે નુકસાન જવાનો સંભવ રહેલો જોવા મળે આપણને. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણી વખત આપણને ખબર છે કે કર સરકાર દ્વારા જ્યારે કર નાખવામાં આવતો હોય અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છતાં પણ જો માંગના પ્રમાણમાં ફેરફાર ન થાય તો જ વેપારીઓ છે, વિક્રેતાઓ છે, એ ભાવમાં વધારો કરી અને ગ્રાહકો પાસેથી કરની રકમ વિક્રેતા પાસેથી મેળવી શકશે.
એટલે આપણે એમ કહીએ કે કર ભારાંતરણની જે શક્યતા છે એ એકચ્યુઅલી જોઈએ તો માંગના નેચર પર આધારિત છે. માંગનું કઈ ટાઈપનું સ્વરૂપ છે, માંગનો સ્વભાવ કઈ રીતે છે, માંગનું રૂપ કયું છે તે પર આધાર રાખે. આગળ પણ મેં કીધું તેમ કે જો માંગ મૂલ્ય અનપેક્ષ હોય, માંગ મૂલ્ય અનપેક્ષ નો મતલબ શું થાય કે માંગ સ્થિર હોય, કે વસ્તુની કિંમતમાં વધારો થવા છતાં માંગમાં નહિવત અથવા તો સહેજ પણ ફેરફાર ન થાય તો તેને આપણે માંગ મૂલ્ય અનપેક્ષ કહીએ છીએ, જેને આપણે સાદા અર્થમાં કેવું હોય તો સ્થિર માંગ કહીએ. તો જ્યારે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય એટલે સ્થિર હોય કે કિંમતની નહિવત અસર એની માંગ પર થતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કરનો જે બોજો છે એનું વિવર્તન સરળતાથી શક્ય બનશે. એટલે કરનો જે ભાર છે તે શાંતિથી બહુ ખૂબ સુલભતાથી એક વ્યક્તિ પરથી બીજી વ્યક્તિ પર સ્થળાંતરિત કરી શકાશે. પણ જો માંગ મૂલ્ય સાપેક્ષ હોય એટલે કે અસ્થિર હોય, કે કિંમતમાં સહેજ વધારો થાય ને માંગ જબરજસ્ત ઘટી જતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કરનો બોજાનું વિવર્તન એ સરળતાથી શક્ય બનતું નથી. કારણ કે આપણે એમ કહીએ કે કરનો બોજો એ કિંમતના સ્વરૂપમાં વિક્રેતાઓ વધારી શકતા નથી. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વિક્રેતાઓ જો વધારવા જાય તો એનું વેચાણ ઘટી જાય, માંગ ઘટી જાય. એટલે આપણે એમ કહી શકીએ કે વેપારી વર્ગ છે, જે મોટે ભાગે ઉત્પાદક વર્ગ છે, એ માંગનું વલણ જોઈને કર ભારને, કર બોજને ખરીદનાર ઉપર ખસેડી દેવા પ્રયત્ન કરે છે. અને એવું પણ બને ઘણી વખત કે કર સંપાત ગ્રાહકો અને વિક્રેતાઓ વચ્ચે અડધો અડધો પણ વેચાઈ જાય, સમાન રીતે પણ આપણને વેચાયેલો જોવા મળે. આગળ જઈએ તો ઘણી વખત આપણને આ જે ચર્ચા કરી એના પરથી એક આપણને ઘણી વખત સરપ્રાઇઝિંગ જેવું લાગે, આશ્ચર્યચકિત થઈએ કે કોઈક વખત એક કર છે તે એક સમયે પ્રત્યક્ષ કર બી હોય અને બીજે સમયે આપણે એમ કહીએ કે પરોક્ષ કર પણ બની જાય. જો આપણે અહીંયાથી આપણને કેવું અસમંજસ કેવું થાય તો કે ભાઈ એક કર એક સમયે પરોક્ષ હોય પણ એ જ કર બીજા સમયે પ્રત્યક્ષ પણ બની જતો હોય. કારણ કે વસ્તુ વેરા જે છે, વસ્તુ પર લેવાનો જે ટેક્સ છે એ બાબતમાં આપણે જાણીએ છીએ કે પરોક્ષ છે કે પરોક્ષ એ કર વસ્તુ પરનો જે વેરો છે તે ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે એ કહેવું મુશ્કેલ બની જાય. ઘણી વખત આપણને ખબર છે તે પ્રમાણે બાળકો કે પ્રત્યક્ષ કર એ આવક ઉપર નખાતો કર છે. પ્રત્યક્ષ કર કેવો છે, જો અહીંયા એક બહુ સરસ મજાની આ રીતે પણ તમે એનું વિભાગીકરણ કરી શકો. એટલે આવકો ઉપરના જે વેરા છે તેને આપણે કંઈક અંશે પ્રત્યક્ષ કરની કેટેગરીમાં મૂકી શકીએ. તો પ્રત્યક્ષ કર એ મોટે ભાગે આવક પર નખાતો કર છે અને પરોક્ષ કર તે વસ્તુ પર અથવા તો ખર્ચ પર નખાતો કર છે. તો આ પ્રકારનો જે તફાવત છે તે કેવો છે, ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ એવું જનરલી બિલીફ માનવામાં આવે છે, પણ 100% આ વસ્તુ આપણે સાબિત કરી શકાય નહીં. કારણ કે આપણને ખબર છે કે ઘણી વખત અનુકૂળ સંજોગ હોય તો આવક પર કર નાખવામાં આવે, બરાબર. ઘણી વખત જ્યારે આવક પર કર નાખવામાં આવે તો અનુકૂળ સંજોગોમાં આપણે એમ કહીએ કે કરદાતા જે છે એ અન્ય વ્યક્તિઓ પાસેથી એ કરની રકમને વસૂલ કરવાનો પ્રયત્ન પણ કરે છે. ઘણી વખત આપણે એમ કહીએ કે જે પોતાની ચોખ્ખી આવક છે પોતે જે કંઈ પણ આપેલી સેવા છે અથવા તો વેચેલો જે કંઈ પણ વસ્તુ કે ચીજ વસ્તુ છે કે માલ છે
એની કિંમતમાં શક્ય એટલો વધારો કરી અને અન્ય વ્યક્તિ પાસેથી એક ઘણી વખત આપણે એમ કહીએ કે કર જે બોજ છે એ ભારાંતરને બોજાને વિવર્તન કરવાની જે શક્યતા છે એના પરથી આપણને ઘણી વખત એક બહુ સુસ્પષ્ટ નિશ્ચિત માર્ગદર્શન ઘણી વખત આપણને મળતું નથી. ઓકે, બીજી રીતે પણ આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ કર વચ્ચેનો જે તફાવત છે એને અન્ય રીતે પણ આપણે સમજી શકીએ. અને જે કરદાતાની આવક અથવા મિલકતને અનુલક્ષીને નાખવામાં આવે છે તેને આપણે પ્રત્યક્ષ કર કહેવાય છે. જો પ્રત્યક્ષ કરની ઘણી બધી વ્યાખ્યાઓ છે અહીંયા. જે કર અનિવાર્ય છે અને જે કરદાતાની આવક તો તેને આપણે પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. દાખલા તરીકે ઇન્કમ ટેક્સ છે, મૃત્યુ કર, જો ડેથ ટેક્સ. ઓકે, એના જે ઉલટું જે કર નિવાર્ય છે સરકાર દ્વારા રાજ્ય દ્વારા કર નાખવામાં આવે છે તો એમાં મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ એ વસ્તુની કિંમત જ્યારે એ વસ્તુ જ્યારે ખરીદ વ્યક્તિએ પણ ઉઠાવવો પડે છે. પણ આપણે એમ કહીએ કે જે શ્રીમંત વ્યક્તિ છે, મોટો ઉદ્યોગપતિ છે, એના માટે ભલે એની વસ્તુની કિંમત અવગણી શકાય એવી છે, છતાં પણ જો આપણે એમ કહીએ કે નાણાકીય રીતે તો આપણે એમ કહીએ કે ગરીબ વ્યક્તિ અને જે શ્રીમંત વ્યક્તિ છે એના પર સમાન રીતે એને તો કે ભાઈ જ્યારે વસ્તુ ખરીદાય, વસ્તુ પરનો કરવેરાની જેને આપણે પરોક્ષ કરવેરા કહીએ, તો જો વસ્તુ જ્યારે ખરીદવામાં આવતી હોય તો જ કર આપવો પડે. જો કોઈ વ્યક્તિ એવું વિચારતો હોય, કોઈ ગ્રાહક એવું વિચારતો હોય, વપરાશકર્તા એવું વિચારતો હોય કે ભાઈ વસ્તુ ખરીદવામાં મારે ખરીદવી નથી, મારે ટેક્સ નથી ભરવો, મારે ખરીદી નથી, તો આપણે એમ કહીએ કે આવો કર એને આપવાની જરૂર પડતી નથી. એટલે આપણે એમ કહીએ કે પરોક્ષ કર કેવો છે? નિવારી શકાય એવો છે. એટલે પરોક્ષ કર કેવો છે? નિવારી શકાય એવો છે. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આવક અને મિલકત પરનો ઓકે, સોરી 2 મિનિટનું ડિસ્ટર્બન્સ. તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે જો વ્યક્તિને એવું લાગે કે ભાઈ મારે પરોક્ષ કરના બોજાથી બચવું છે
તો દાખલા તરીકે વસ્તુ પરનો જે કર છે તેને આપણે પરોક્ષ કર કહીએ છીએ. તો પરોક્ષ કર છે તે જો વસ્તુ ન ખરીદે તો એને આપવાની જરૂર રહેતી નથી. એટલે કે પરોક્ષ કરને આપણે શું કહીએ છીએ? એના બોજાને નિવારી શકાય છે. ઓકે, એના બોજાને શું કરી શકાય છે? તો કે નિવારી શકાય છે. ઓકે, આગળ જઈએ. ઓકે, હવે આપણે આપણો ચર્ચાનો આગળનો જે ટોપિક છે એ છે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કરના લાભાલાભ. મને જરાક માઇક ઓન કરીને જવાબ આપો. મેડમ નો પીરિયડ છે હમણાં? માઇક ઓન કરીને મને જવાબ આપો. નિલેશ, દિવ્યા, માઇક ઓન કરીને જવાબ આપો ને બેટા. છે હમણાં મેડમ નો પીરિયડ? હેલો સર. હા બોલ બેટા, મેડમ નો છે પીરિયડ હમણાં? તેમાં નહીં મૂક્યું, ગ્રુપમાં નહીં મૂક્યું. અચ્છા, ગ્રુપમાં નહીં પણ એમાં તો મૂક્યું હશે ને આપણે એમાં? એમાં પણ નહીં. તો ચાવડા સાહેબ નો? એના તો જ આવી જાય છે. હે? પેલા જ લેક્ચર આવી જાય છે સર ના તો. અચ્છા, બરાબર બરાબર. હા બરાબર. તો અહીંયાથી અટકીએ આપણે. મારો પાછો ટીવાય નો લેક્ચર છે બેટા. ટીવાય ના છોકરાઓ પણ રાહ જોઈને બેઠા છે. હા, તો આપણે કાલે જોઈશું. બરાબર? પાછું તો અહીંયાથી આપણે મીટિંગ ને વિરામ આપીએ બાળકો, અને પછી ટીવાય નો છોકરાઓ રાહ જોઈ છે.